નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગુજરાતી બોલપટ વિશે આ માહિતી બહુ ઓછા દર્શક મિત્રો જાણતા હશે કે 1932માં પહેલું બોલપટ એટલે કે પહેલું ગુજરાતી ભાષાનું ફિલ્મ રજૂ થયું એ વર્ષે માત્ર 2 જ ગુજરાતી ફિલ્મો રજૂ થઈ હતી। એક નરસિંહ મહેતા અને બીજી સતી સાવિત્રી। નરસિંહ મહેતા ફિલ્મના નિર્માતા હતા નાનુભાઈ બી વકીલ અને સતી સાવિત્રી ફિલ્મના નિર્માતા હતા ચંદુલાલ શાહ। અને 1932માં પહેલાં રજૂ થયેલા ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતામાં એના પિતાનું શ્રાદ્ધ, હુંડી સ્વીકારવાનો પ્રસંગ કે કુંવરબાઈના મામેરા જેવા એક પણ પ્રસંગને લેવામાં નહોતો આવ્યો અને ત્યાર પછી 2 વર્ષ સુધી એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નહોતી થઈ। 1934માં એક ફિલ્મ બની સંસાર લીલા, જેના નિર્માતા હતા બલવંત ભટ્ટ। જોકે આ ફોટો એ ફિલ્મનો નથી, આ સંસાર લીલા બીજી છે જે 1969માં બની હતી। પહેલી સંસાર લીલાનું તો પોસ્ટર પણ નથી મળતું। 1940માં બલવંત ભટ્ટની ગુજરાતી ફિલ્મ સંસાર લીલા રજૂ થઈ ત્યાર પછી 6 વર્ષ સુધી એક પણ ગુજરાતી ફિલ્મ રજૂ થઈ નહોતી। છેક 1946માં એક ફિલ્મ આવી જેનું નામ હતું રાણક દેવી। આ ફિલ્મમાં નિરૂપા રોયે રાણક દેવીની ભૂમિકા કરી હતી। ડાયરેક્ટર હતા VM વ્યાસ અને છન્નાલાલ ઠાકોરનું સંગીત હતું। નિરૂપા રોયની પણ આ પહેલી ગુજરાતી ફિલ્મ હતી। 1940થી લઈને 1946 સુધી એક પણ ગુજરાતી ફિલ્મનું નિર્માણ ન થયું અને 1946માં નિરૂપા રોયની રાણક દેવી ખૂબ સફળ રહી એટલે પછી 1947માં કુલ 11 ગુજરાતી ફિલ્મો બની, જેમાં બારવટીયો, ભક્ત અમરીશ, ભક્ત સુરદાસ, હોથલ પદમણી આ પહેલું 1947માં બન્યું એ પહેલું હોથલ પદમણી, બીજું 1974માં બન્યું જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને અનુપમા હતા। ત્યાર પછી જનેતા, કૃષ્ણ સુદામા, કુંવરબાઈનું મામેરું આ પણ પહેલું જે 1947નું કહું છું એ, બીજું 1974માં બન્યું જેમાં અરવિંદ ત્રિવેદી, અનુપમા અને ઉર્મિલા ભટ્ટ હતા। ત્યાર પછી મીરાબાઈ, ત્યાર પછી નરસિંહ મહેતા આ પણ બીજું નરસિંહ મહેતા છે, પહેલું 1932માં જ્યારે બીજું નરસિંહ મહેતા 1947માં બન્યું। ત્યાર પછી સતી જસ્મા, જોકે સતી જસ્માના ટાઇટલ સાથે નહીં પણ જસ્મા ઓર્ડરના ટાઇટલ સાથે પછી પણ એક ગુજરાતી ફિલ્મ બન્યું જેમાં અરવિંદ પંડ્યા અને કાનન કૌશલ હતા। પછી શેઠ સગાલશા 11મું ફિલ્મ 1947નું, આ 1947નું શેઠ સગાલશા છે। ત્યાર પછી 1978માં શ્રીકાંત સોની અને સ્નેહલતાનું શેઠ સગાલશા પણ આવ્યું। તો આ હતી 11 ફિલ્મો જે 1947માં બની। ત્યાર પછી 1948માં કુલ 28 ફિલ્મો બની જેના નામ તમે વાંચી શકો છો। અજામિલ, ભાભીના હેત, જોકે ભાભીના હેત પણ 1986માં બીજી વાર બન્યું। ત્યાર પછી ભાઈ બહેન, ભક્ત પ્રહલાદ પણ 1980માં બોહરા ઇન્ટરનેશનલે બનાવ્યું હતું। ત્યાર પછી ભણેલી વહુ, ત્યાર પછી ગાંધીજી, ઘરવાળી, ગુણસુંદરી, જય રણછોડ આ જ નામવાળું ઉપેન્દ્ર ત્રિવેદીનું ફિલ્મ પણ 1975માં બન્યું હતું। ત્યાર પછી જીવન પલટો, ત્યાર પછી જેસલ તોરલ, જુઓ જેસલ તોરલ પણ પહેલાં 1948માં બન્યું હતું। ત્યાર પછી જોગીદાસ ખુમાણ, આ પહેલું જોગીદાસ ખુમાણ 1948માં। ત્યાર પછી 1962માં એક બન્યું અને છેલ્લે 1975માં પણ એક જોગીદાસ ખુમાણ બન્યું। જોગીદાસ ખુમાણ ટાઇટલવાળા કુલ 3 ફિલ્મો બન્યા, એક જ ટાઇટલ અને એક જ ડાયરેક્ટર હતા મનહર રસ કપૂર। ત્યાર પછી કરણ ઘેલો, કરિયાવર, લગ્નના ઉમેદવાર આ એક કોમેડી મૂવી હતી। મહાસતી અનસુયા, જોકે મહાસતી અનસુયા નહીં પણ સતી અનસુયા નામે 1978માં ફિલ્મ બની છે જેમાં સ્નેહલતા હિરોઈન હતા। ત્યાર પછી નણંદ ભોજાઈ, પછી ઓખાહરણના નામે પણ ત્યાર પછી 2 ફિલ્મો બની, 1975માં શ્રીકાંત સોનીવાળી અને 1991માં રણજીત રાજવાળી। પૃથ્વી વલ્લભ, ત્યાર પછી રાધેશ્યામ, પછી રા નવગણ આ નામે પણ ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ 1976માં બની। પછી સાવકીમાં, પછી સતી સોન, પછી સત્યવાદી હરિચંદ્ર આ નામની તો કુલ 5 ગુજરાતી ફિલ્મો છે। સત્યવાદી રાજા હરિચંદ્ર, હરિચંદ્ર તારામતી વગેરે, ટૂંકમાં 5 ફિલ્મો સત્યવાદી રાજા હરિચંદ્ર ઉપર બની। ત્યાર પછી સામળશાનો વિવાહ અને શેણી વિજાનંદ આ નામે છેલ્લી ફિલ્મ મણિરાજ બારોટની 2001માં બની। પછી વારસદાર અને વડીલોને વાકે આ 1948ની 28 ફિલ્મો થઈ। ત્યારબાદ 1949માં પણ કુલ 18 ફિલ્મો બની। એમાં ભક્ત પુરાણ, ભક્ત પુંડલિક, ગોરખધંધા, ગુણિયલ ગુજરાતણ, મહાત્મા મૂળદાસ, મંગળ ફેરા, નારદ મુનિ, પંકજ, રાજા ભર્તુહરી, જોકે રાજા ભર્તુહરીની પણ રાજા ભરતશ્રીના ટાઇટલવાળી 1973માં ફિલ્મ આવી જેમાં સ્નેહલતાની એન્ટ્રી થઈ। આ સ્નેહલતાની પહેલી ફિલ્મ હતી। પછી સદેવંત સાવલિંગા આ ફિલ્મ પણ 1977માં ફરીને બની જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા હતા। પછી સતી સુકન્યા,
પછી સત્યવાન સાવિત્રી, પછી શ્રેષ્ઠનો સાળો, ત્યાર પછી શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી, સીતા વનવાસ, વરઘેલી, વીણાવેલી આ ફિલ્મ પણ ફરી બની, જેમાં શ્રીકાંત સોની અને રાગિણી હતા. પછી વેવિશાળ. આટલી ફિલ્મો 1949માં. હવે 1950માં કેટલી ફિલ્મો બની? કુલ 13 ફિલ્મો, જેમાં અખંડ સૌભાગ્યવતી નહીં, અખંડ સૌભાગ્ય. પછી ચૂડી ચાંદલો પણ 1979માં બની હતી, જેમાં રણજીતરાજ હીરો હતા. પછી દીવાદાંડી, ગાડાનો બેલ, ગોરા કુંભાર, જવાબદારી, કયાગરો કંત, લગ્ન મંડપ, મુંબઈ ગરા, નસીબદાર પણ પછી 1981માં બન્યું, જેમાં અસરાની હીરો હતા. પછી રમતા રામ, શરદ પૂનમની રાત બની, પણ શરદ પૂનમ આ 1950માં બની હતી. પછી વરનો બાપ. આટલી ફિલ્મો 13 ફિલ્મો 1950માં બની. તો આમ પહેલી ગુજરાતી ફિલ્મ 1932માં રિલીઝ થઈ. ત્યાર પછી 1950 સુધીમાં 19 વર્ષમાં માત્ર 73 ગુજરાતી ફિલ્મો બની હતી, જેના નામની સૂચિ મેં તમને બતાવી, જેના નિર્માતા અને સંગીતકારના નામ પણ એમાં તમે વાંચી શકો છો. તો આ રીતે 1932થી 1950 સુધીમાં 73 ગુજરાતી ફિલ્મો બની. ત્યાર પછી 1951માં પણ કુલ 6 ફિલ્મો બની હતી. એ ફિલ્મોની યાદી અને 1951થી 1971નું વર્ષ, જે વર્ષમાં જેસલ તોરલ રિલીઝ થઈ, બીજી જેસલ તોરલ, જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી હીરો હતા, અને એને લીધે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ શરૂ થયો. ત્યાં સુધીની 1950થી લઈને 1971 સુધીની કેટલી ગુજરાતી ફિલ્મો બની એની યાદી અને એના નિર્માતાઓના નામ વગેરેની સૂચિ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.